કુળદેવી પ્રસન્ન હોય તો ઘરમાં થતા શુભ ફેરફારો. 11 દિવ્ય સંકેતો. આખરે સુધી જરૂર જુઓ. શું તમારા ઘરમાં છેલ્લા થોડા દિવસોથી અચાનક સારા ફેરફાર થઈ રહ્યા છે? શું વારંવાર શુભ સમાચાર મળે છે? શું ઘરનું વાતાવરણ પહેલાં કરતાં વધુ શાંત અને ખુશાલ લાગે છે? ઘણા લોકો આ બધું સામાન્ય ઘટના માનીને અવગણી દે છે, પરંતુ શાસ્ત્રો અને લોકમાન્યતાઓ મુજબ આવા કેટલાક શુભ સંકેતો એ દર્શાવે છે કે તમારી કુળદેવી તમારી ઉપર પ્રસન્ન થઈ રહી છે. આજે હું તમને એવા 11 દિવ્ય સંકેતો જણાવીશ જે દરેક વ્યક્તિએ જરૂર જાણવું જોઈએ. પણ યાદ રાખજો, 11મો સંકેત સૌથી શક્તિશાળી છે અને બહુ ઓછા લોકોને જોવા મળે છે. એટલે આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. તો હાલો શરૂ કરીએ. સંકેત નંબર 1, ઘરમાં શાંતિ વધવી. જો તમારા ઘરમાં પહેલાં કરતાં નાની વાતમાં ઝઘડા થતા હોય પણ હવે વાતાવરણ શાંત રહેતું હોય, પરિવારના સભ્યો પ્રેમથી રહેતા હોય, તો આ ખૂબ જ શુભ સંકેત છે. કુળદેવી પ્રસન્ન થાય ત્યારે ઘરમાંથી નકારાત્મકતા દૂર થવા લાગે છે. સંકેત નંબર 2, પૂજામાં મન ન લાગવું. જો પહેલાં તમને પૂજા કે જાપમાં મન ન લાગતું હોય પણ હવે અચાનક ભગવાનનું નામ લેવાનું મન થવા લાગે, દીવો કરવાનું મન થાય, મંદિરે જવાની ઈચ્છા થાય, તો સમજી જજો કે કુળદેવી તમને પોતાની તરફ ખેંચી રહ્યા છે. સંકેત નંબર 3, અટકેલા કામ પૂર્ણ થવા લાગે. ઘણા સમયથી અટકેલા કામ, સરકારી કામ, ધંધાના કામ, નોકરી સંબંધિત કામ એક પછી એક સરળતાથી પૂર્ણ થવા લાગે, તો આ પણ શુભ સંકેત છે. સંકેત નંબર 4, ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધવી. આવક ધીમે ધીમે વધવા લાગે, બિનજરૂરી ખર્ચ ઓછો થઈ જાય, ઘરમાં બચત થવા લાગે અને આર્થિક સ્થિતિ સુધરવા લાગે, તો આ કુળદેવીની કૃપાનો સંકેત માનવામાં આવે છે. સંકેત નંબર 5, સારા સપના આવવા. વારંવાર મંદિર, દીવો, ફૂલ, દેવી દેવતાઓ અથવા પ્રકાશ જેવા શુભ સપના આવવા ઘણા લોકો માટે દિવ્ય સંકેત માનવામાં આવે છે. સંકેત નંબર 6, અચાનક સારા સમાચાર મળવા. ઘરમાં લગ્નની વાત, નોકરી મળવી, પરીક્ષામાં સફળતા, સંતાન તરફથી ખુશીના સમાચાર, આવા શુભ પ્રસંગ ઝડપથી બનવા લાગે. 7મું સંકેત, મનમાંથી ડર દૂર થવો. જે વ્યક્તિ હંમેશા ચિંતામાં રહેતો હતો તે હવે શાંત રહેવા લાગે, આત્મવિશ્વાસ વધે, અંદરથી હિંમત અનુભવાય, તો આ પણ શુભ સંકેત છે. સંકેત નંબર 8, ઘરમાં ભક્તિનું વાતાવરણ વધવું. ઘરમાં ભજન સાંભળવાનું મન થાય, આરતી નિયમિત થવા લાગે, ધાર્મિક વાતો થવા લાગે. આ બધું કુળદેવીની કૃપાનું પરિણામ હોઈ શકે છે. સંકેત નંબર 9, દુર્ભાગ્ય ઓછું થવું. વારંવાર થતા નુકસાન બંધ થવા લાગે, નાના મોટા અકસ્માત ટળવા લાગે, ઘરમાં બીમારીઓ ઓછી થવા લાગે. આ પણ શુભ સંકેત માનવામાં આવે છે. સંકેત નંબર 10, સારા લોકોનો સાથ મળવો. જીવનમાં એવા લોકો મળવા લાગે જે તમને સાચી સલાહ આપે, મદદ કરે અને આગળ વધવામાં સાથ આપે. તો સમજો કે કુળદેવી તમારા માર્ગને સરળ બનાવી રહ્યા છે. સંકેત નંબર 11, સૌથી શક્તિશાળી સંકેત. જો તમને અંદરથી સતત એવું અનુભવાય કે કોઈ દિવ્ય શક્તિ તમારી સાથે છે, કોઈ અજાણી શાંતિ અનુભવાય,
મુશ્કેલ સમયમાં પણ વિશ્વાસ જળવાઈ રહે અને દરેક કામમાં ભગવાન પર શ્રદ્ધા વધતી જાય તો આ સૌથી મોટો શુભ સંકેત માનવામાં આવે છે. ઘણીવાર કુળદેવી પોતાની હાજરીનો અનુભવ સીધો નહીં પણ આવી આંતરિક શક્તિ દ્વારા કરાવે છે. મિત્રો, આ સંકેતો લોક માન્યતાઓ અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. દરેક અનુભવ વ્યક્તિગત હોઈ શકે છે. જો તમને આમાંથી એક પણ સંકેત અનુભવાયો હોય તો કોમેન્ટમાં લખજો. જય કુળદેવીમાં. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, પરિવાર અથવા મિત્રો સાથે શેર કરો અને આવા ભક્તિભર્યા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી બધા મિત્રોને.